જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઘરે બેઠા અંગ્રેજી શીખી જાજો એકદમ સહેલાઈથી. આજે આપણે આવી ગયા છીએ હાવ બેઝિકથી, પણ એ પહેલા આગલો વિડીયો જોઈ લેજો. સંપૂર્ણ આખો વિડીયો જોજો, પછી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આજે આપણે આવી ગયા છીએ ટુ બી ના રૂપ. ટુ બી અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવાની, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. અલગ અંદાજમાં ટુ બી ના રૂપનો ઉપયોગ થાય ક્યાં? કોઈ પણ સજીવનું અસ્તિત્વ દર્શાવે અને પ્લસમાં એનું સ્થાન દર્શાવે છે. કેવો છે, કેવો હતો, કેવો હશે, અથવા ક્યાં છે એટલે કે કઈ જગ્યાએ છે, ક્યાં હતો, ક્યાં હશે. જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, હું ખુશ હતો, હું ખુશ હઈશ. મારો ભાઈ મુંબઈમાં છે, મારો ભાઈ મુંબઈમાં હતો, મારો ભાઈ મુંબઈમાં હશે. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. એટલે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, આવું કાંઈ ન આવે. તો ટુ બી ના વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત કરીએ તો ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર, ભૂતકાળનું રૂપ છે વોઝ વર, ભવિષ્યનું રૂપ છે વિલ બી. ગુજરાતીમાં પાછળ આવું આવે છે છો, છીએ છું. જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, તમે ખુશ છો, તે ખુશ છે, આપણે ખુશ છીએ. છે છો, છીએ છું. ભૂતકાળમાં હતો, હતી, હતું, હતા. ભવિષ્યમાં સ, સે, સુ, સો. હું ખુશ છું, હું ખુશ હતો, હું ખુશ હઈશ. બરાબર? ચાલો, એમ ઇઝ આર, આઈમાં આવે એમ, હી, સી, ઇટ અને એક વચન એમાં આવે છે ઇઝ, વી, યુ, ધે, બહુવચન આમાં આવે આર. આમાં છે વોઝ, ભૂતકાળમાં વોઝ વર આવે. હી, જો ઇઝમાં જે આવતું હોય ને, ઇઝમાં, ઇઝ વોઝમાં આવે. ઇઝમાં શું આવે છે? હી, સી, ઇટ અને એક વચન આમાં વોઝ આવે. વી, યુ, ધે, બહુવચન એમાં વર આવે. આરમાં આવતું હોય એ વરમાં આવે. હજી એક વૈધું, આઈ એટલે હું એકલો, એક વચન, એમાં એક વચનમાં શું આવે છે? વોઝ. એટલે આઈમાં શું આવશે? વોઝ. આઈ, હી, સી, ઇટ એક વચનમાં વોઝ, વી, યુ, ધે બહુવચનમાં વર. અને આમાં કોઈ પણ કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એક વચન, બહુવચન, હાગમતે સ્વપરિવાર બધાયમાં વિલ બી. પણ એ પહેલા કરતા આપણને આવડવા જરૂરી છે. આઈ એટલે હું, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે, છોકરા માટે આવે, સી એટલે તેણી એટલે કે તે, છોકરી માટે, સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યત્ર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. હકાર છે, નીચે નકાર હશે. તમે જો એક જ વાક્ય ઉપરથી તમે ઘણા બધા વાક્ય બનાવી શકો છો. સિમ્પલ વાક્ય આપણે લઈએ. હું ઘરે છું, આઈ એમ. આઈમાં આવે એમ. ઘર, જો આમ આમ ન થાય, આઈ એમ હોમ, તો આમ થાય હું ઘર છું, હે હે હે, એમ નહીં. હું ઘરે છું. સ્થળની આગળ ચોક્કસ સ્થળમાં એટ આવે. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે આવીશ, આઈ વિલ બી એટ હોમ. આઈ વિલ બી એટ હોમ. નકાર વાક્યમાં એમ અથવા ઇઝ અથવા આર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય થઈ જાય. વોઝ અથવા વર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી. હજી આપણે આવશે પણ તમે જોઈ લ્યો. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ. તે ખુશ છે, હી ઇઝ હેપી. તે ખુશ નથી, હી ઇઝ નોટ હેપી. તે ખુશ હતો, હી વોઝ હેપી. તે ખુશ ન હતો, હી વોઝ નોટ હેપી.
તે ખુશ હશે, હી વિલ બી હેપી. તે ખુશ હશે નહીં, હી વિલ નોટ બી હેપી. છોકરી માટે તેણી એકલી છે, એકલું એને કહેવાય અલોન. સી ઇઝ અલોન. તેણી એકલી નથી, સી ઇઝ નોટ અલોન. તેણી એકલી હતી, સી વોઝ અલોન. તેણી એકલી હશે, સી વિલ બી અલોન. તેઓ એ બધાય જો એ બધા તેઓ વ્યસ્ત છે. ધેમાં આવે આર, તેઓ એટલે ધે, એમાં આવે આર. ધે આર બિઝી. તેઓ વ્યસ્ત હતા, ધે વર બિઝી. તેઓ વ્યસ્ત હશે, ધે વિલ બી બિઝી. ધે વિલ બી બિઝી. ધે વિલ બી બિઝી. મારો ભાઈ બહાર છે, માય બ્રધર ઇઝ આઉટસાઇડ. મારો ભાઈ બહાર હતો, માય બ્રધર વોઝ આઉટસાઇડ. મારો ભાઈ બહાર હશે, માય બ્રધર વિલ બી આઉટસાઇડ. મારા પપ્પા ઓફિસે છે, માય ફાધર ઇઝ એટ ઓફિસ. મારા પપ્પા ઓફિસે હતા, માય ફાધર વોઝ એટ ઓફિસ. મારા પપ્પા ઓફિસે હશે, માય ફાધર વિલ બી એટ ઓફિસ. બરાબર. હું નવરો છું, આઈ એમ આઇડલ. હું નવરો હતો, આઈ વોઝ આઇડલ. હું નવરો હોઈશ, આઈ વિલ બી આઇડલ. હું અહીં છું, આઈ એમ હિયર. હું અહીં હતો, આઈ વોઝ હિયર. હું અહીં હઈશ, આઈ વિલ બી હિયર. હવે મોટા મોટા વાક્ય બનાવવો હોય તો જસ્ટ એક્ઝામ્પલ. હું ગઈકાલે મોરબીમાં ન હતો. જો એ પહેલા હું હતો તો આઈ વોઝ. મોરબીમાં તો ઇન મોરબી. આ શું થઈ ગયું? આઈ વોઝ ઇન મોરબી. હું મોરબીમાં હતો. હું મોરબીમાં ન હતો, આઈ વોઝ નોટ ઇન મોરબી. હું ગઈકાલે મોરબીમાં ન હતો, આઈ વોઝ નોટ ઇન મોરબી યસ્ટરડે. ટુડે એટલે આજે, યસ્ટરડે અને ટુમોરો. ચાલો આપણે બોલીને. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં હો, હું ફ્રી નહીં હોય. હું ફ્રી નહીં હોય, હું ફ્રી હઈશ નહીં. હવે યાદ કરો, આ વાક્ય બહુ બોલી. આઈ વિલ નોટ બી ફ્રી. હું ફ્રી નહીં હોય, આઈ વિલ નોટ બી ફ્રી. હું રવિવારે ફ્રી નહીં હોય, આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. વારના નામની આગળ ઓન આવે છે મારા વાલા. અહીંયાથી શરૂઆત કરાય ઘરે બેઠા અંગ્રેજી બોલવાની. એમ ઇઝાર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. વોઝવર પછી નોટ મૂકી દો, નકાર વાક્ય. વિલ અને બી ની વચ્ચે નોટ મૂકી દો, નકાર વાક્ય. ચાલો. છે છો છીએ છું, વર્તમાન કાળ. હતો હતી હતો હતા, ભૂતકાળ. ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. નકાર વાક્ય જોઈએ આપણે. નકાર વાક્યની વાત કરીએ તો એમ ઇઝ. એમ ઇઝ આર પછી નોટ. વોઝવર પછી નોટ. વિલ પછી નોટ અને પછી બી. ચાલો. જસ્ટ એક્ઝામ્પલ. તે પ્રામાણિક છે. જો હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રામાણિક હતો, હી વોઝ ઓનેસ્ટ. તે પ્રામાણિક હશે, હી વિલ બી ઓનેસ્ટ. નકાર વાક્યમાં તે પ્રામાણિક નથી, હી ઇઝ નોટ ઓનેસ્ટ. તે પ્રામાણિક ન હતો, હી વોઝ નોટ ઓનેસ્ટ. તે પ્રામાણિક નહીં હોય, તે પ્રામાણિક હશે નહીં, હી વિલ નોટ બી ઓનેસ્ટ. મારા મમ્મી રસોડામાં છે. જો મારા મમ્મી રસોડામાં છે, માય મધર છે એટલે ઇઝ. રસોડામાં ઇઝ ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં છે, માય મધર ઇઝ ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં નથી, માય મધર ઇઝ નોટ ઇન ધ કિચન.
મારા મમ્મી રસોડામાં હતા. માય મધર વોઝ ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં ન હતા. માય મધર વોઝ નોટ ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં હશે. માય મધર વિલ બી ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં હશે નહીં. માય મધર વિલ નોટ બી ઇન ધ કિચન. યુટ્યુબ જર્નીમાં, યુટ્યુબ મુસાફરીમાં મારા મમ્મીએ ઘણો સંઘર્ષ ત્યાગ કરેલો છે. હું અત્યારે હાલમાં જે રૂમમાં વિડીયો બનાવું ને એ રૂમમાં મારા મધર પોતે સૂતા, પરંતુ મારા માટે છેલ્લા 2 વર્ષથી બહાર સૂવે છે. એટલે ખાસ કરીને સ્પેશિયલ થેન્ક્સ ટુ માય મધર એન્ડ ઓલ મધર્સ. અને પ્લીઝ મધર માટે, મમ્મી માટે લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. રિયલમાં રોલા દિયા. ચાલો ટોટલ 6 વાક્ય બને. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ. છોકરી માટે તેણી હોશિયાર છે. સી ઇઝ ક્લેવર. તેણી હોશિયાર નથી. સી ઇઝ નોટ ક્લેવર. તેણી હોશિયાર હતી. સી વોઝ ક્લેવર. તેણી હોશિયાર ન હતી. સી વોઝ નોટ ક્લેવર. તેણી હોશિયાર હશે. સી વિલ બી ક્લેવર. તેણી હોશિયાર હશે નહીં. સી વિલ નોટ બી ક્લેવર. તેઓ ખુશ છે. ધે આર હેપી. તેઓ ખુશ નથી. ધે આર નોટ હેપી. તેઓ ખુશ હતા. ધે વર હેપી. તેઓ ખુશ ન હતા. ધે વર નોટ હેપી. તેઓ ખુશ હશે. ધે વિલ બી હેપી. તેઓ ખુશ હશે નહીં અથવા તેઓ ખુશ નહીં હોય. ધે વિલ નોટ બી હેપી. ઢગલાબંધ કરોડો વાક્ય આની જેમ બને છે. ટુ બી ના રૂપની વાત કરીએ તો ચાલો ટુ બી ના રૂપની વાત કરીએ તો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. હકારમાં એમ ઇઝ આર, નકારમાં એમ અથવા ઇઝ અથવા આર પછી નોટ મૂકી દો. ભૂતકાળની વાત કરીએ તો વોઝ વર અને નકારમાં વોઝ વર પછી નોટ મૂકી દો. ભવિષ્યમાં વિલ બી. વિલ બી પછી નોટ નહીં, વિલ પછી નોટ અને પછી બી. ટોટલ 6 વાક્ય બને. ટોટલ 6 વાક્ય બને છે. ચાલો. ટપ્પુ ઘરે છે. ટપ્પુ ઇઝ એટ હોમ. ટપ્પુ ઘરે નથી. ટપ્પુ ઇઝ નોટ એટ હોમ. ટપ્પુ ઘરે હતો. ભૂતકાળમાં વોઝ વર. ટપ્પુ વોઝ એટ હોમ. ટપ્પુ ઘરે ન હતો. ટપ્પુ વોઝ નોટ એટ હોમ. ટપ્પુ ઘરે હશે. ટપ્પુ વિલ બી એટ હોમ. ટપ્પુ ઘરે હશે નહીં. ટપ્પુ વિલ નોટ બી એટ હોમ. 6 વાક્ય થઈ ગયા. હું ખુશ છું. આઈ એમ હેપી. હું ખુશ નથી. આઈ એમ નોટ હેપી. હું ખુશ હતો. આઈ વોઝ હેપી. હું ખુશ ન હતો. આઈ વોઝ નોટ હેપી. હું ખુશ હઈશ. આઈ વિલ બી હેપી. હું ખુશ હઈશ નહીં. આઈ વિલ નોટ બી હેપી. હું તમને એક વાક્ય આપું છું, તમે 3 હકાર 3 હકાર કરી નાખજો. ચાલો. છોકરી માટે છે તેણી. તેણી મુંબઈમાં છે. 3 હકાર 3 હકાર. તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મધર માટે, ખાસ કરીને મમ્મી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. તેણી મુંબઈમાં છે 6 વાક્ય નીચે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.